અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે અડચણરૂપ પાર્કિંગ સામે લાલ આંખ કરી હતી। 3 રસ્તા સર્કલ સહિત વિસ્તારોમાં રોડ પાર્ક થતી કાર અને બાઇકને લોક કર્યા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં રોડ પર અડચણરૂપ પાર્ક થતા વાહન સામે કાર્યવાહી ચાલુ રાખી છે। છેલ્લા 2 દિવસમાં 200થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કર્યા બાદ ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખી હતી અને અંકલેશ્વર રેલવે સ્ટેશન 3 રસ્તા સર્કલથી એશિયાડ નગર વિસ્તાર સુધીમાં જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલા વાહનને લોક કરીને તેના પર સ્ટીકર લગાવી દંડની વસૂલાત કરી હતી। અંતે ઉલ્લેખનીય છે કે ચોટા નાકાથી ગટકોલ બ્રિજ માર્ગ ઉપર પણ અનેક સ્થળે રોડ ઉપર અડચણરૂપ વાહન પાર્ક થતા હોય છે તેમજ લારીને રેકડીઓ જોવા મળી રહી છે, જે અંગે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે। તેમજ રિક્ષા સ્ટેન્ડ આગળ પાર્ક થતી નિયત માત્રા કરતાં વધુ રિક્ષા તેમજ જાહેર માર્ગ ઉપર અચાનક ઊભી રાખતા રિક્ષા ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બનાવવું પામ્યું છે।